અમરોલી વિસ્તારમાં આવેલા શ્રીરામ હાઉસિંગમાં થયેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી કેસમાં ઝડપી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ મૃતક મહેન્દ્ર રાજપૂત અને આરોપી સોહેબ બંને એકબીજાના પાડોશી હતા. પ્રાથમિક વિગત અનુસાર નજીવી બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના પગલે હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી સોહેબને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ હત્યાના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.